છોટાઉદેપુર નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલા વાઘેસર ડુંગરના પટાંગણમાં ભવ્ય મેળો ભરાયો હતો। રંગ પંચમના મેળામાં ભારે આનંદ અને ઉલ્લાસ સાથે આદિવાસીઓએ પરંપરા મુજબ નાચગાન કર્યું હતું। દિવાળી કરતાં પણ વધુ છોટાઉદેપુર પંથકમાં હોળીના મેળામાં પ્રજા વધુ આનંદ માણે છે અને ધામધૂમપૂર્વક આ તહેવાર ઉજવે છે। હોળીના પંગુરિયાના હાટથી શરૂ થતા મેળાઓમાં પ્રજામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। रंग पाचमना दिवसे जो भी लोग आवे छे दूर दूर थी एमनी मनोकामना पूरी थाय छे। અને હોળીના જો પાંચમ હતા ને બધા આજથી હોળીના બધા દિવસો બંધ થઈ ગયા તો હવે અમે આગળથી જો બી આગળ આવતા વર્ષે પાછા અમારે માનતા લેવાની હોય એની મનોકામના પૂરી થાય છે। બહુ દૂર દૂરથી ગામના લોકો આવે છે, ઢોલ નગારાથી નાચે છે અને ખૂબ ખુશીથી આપણો મેળો પૂર્ણ કરે છે। અને જો વાઘેસરથી ઉપર ચડે છે એની પણ મનોકામના પૂર્ણ થાય છે। અને આપણે જો આદિવાસી લોકો બી આવે છે અને દૂર દૂર હર આપણા જાતના લોકો આવે છે અને હર કાસ્ટના લોકોની મનોકામના પૂર્ણ થાય છે। જો કે આ મંદિરની અંદર જો આપણી પુરાણા જો દેવતા છે એમને માને છે એ લોકો। શું નામ છે? મારું રાઠવા દુકારસિંહ।